ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદારોએ સરદાર ગૌરવ એવોર્ડથી ગઈકાલે સન્માનિત કર્યા હતા। વડાપ્રધાન ગઈકાલે વડોદરામાં સરદાર ધામ 3નું લોકાર્પણ કર્યું હતું। તેવામાં તેમને આપવામાં આવેલા એવોર્ડને લઈને સવાલ ઉઠાવ્યો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને કહ્યું છે કે જેણે સરદાર પટેલનું નામ ભૂંસીને પોતાનું નામ લખ્યું હોય તેવા માણસને કેવી રીતે સરદાર ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાત પ્રવાસે હતા। તેઓ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં સવારે હાજર રહ્યા હતા। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર ધામ 3નું લોકાર્પણ કર્યું હતું। અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અહીં લોકાર્પણ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો પણ કર્યો હતો। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા જિગ્નેશ મેવાણીએ વાંધો ઉઠાવ્યો છે અને આ સમગ્ર મામલાને લઈને શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ તે પણ સાંભળો। જેની સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવાનોની હત્યા કરી હોય, જેનું નામ એપ્સ્ટીનની ફાઇલ્સમાં આવેલું હોય, જેણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમ પરથી હટાવીને પોતાનું નામ લખાવી હોય, આવા વાહિયાત વ્યક્તિને સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલો કોઈ પણ એવોર્ડ મળવો જોઈએ। એક ગુજરાતી તરીકે, એક ભારતવાસી તરીકે આપણે બધાએ પોતાની જાતને સવાલ પૂછવાની જરૂર છે। જિગ્નેશ મેવાણીએ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે સરદાર ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યો છે તેને લઈને વાંધો ઉઠાવતા કહ્યું કે જેમની સરકારમાં પાટીદાર અનામત આંદોલન સમયે 14 પાટીદાર લોકોના મોત થયા હોય, જેમનું નામ એપ્સ્ટીન ફાઇલમાં ચર્ચામાં હોય અને જેમણે સરદાર પટેલનું નામ સ્ટેડિયમ પરથી ભૂંસીને પોતાનું નામ લખ્યું હોય તેવા માણસને કેવી રીતે સરદાર ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તેને લઈને સવાલો ઉઠાવ્યા સાથે આ એવોર્ડ આપવામાં આવે કે નહીં તેને લઈને પણ જનતાને તેમણે સવાલો ઉઠાવ્યા હતા। અને આમ ગઈકાલે જે પ્રકારે પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામ 3ના લોકાર્પણ સમયે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ એવોર્ડથી જે સન્માનિત કરવામાં આવ્યા હતા તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।